ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મોટા સુરકા ગામે 18 વર્ષીય યુવતી કૂવામાં પડી ગઈ હોય ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। શિહોર તાલુકાના મોટા સુરકા ગામે રામજીભાઈ માવજીભાઈ જસાણીની વાડીમાં ભાગ્યા તરીકે રહેતા અને મૂળ જીથરીના રહેવાસી પાસાભાઈ ડાભીની દીકરી હેતલબેન કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડી ગઈ હતી। જો કે બીજા દિવસે સવારે મૃતદેહ બહાર કાઢ્યા બાદ શિહોર હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો। પાસાભાઈને સંતાનમાં 4 દીકરીઓ અને 1 દીકરો છે। જો કે મૃતક દીકરી ત્રીજા નંબરની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું।